ઘણીવાર એવું નથી લાગતું કે અમુક જગ્યાઓ ખાલી જમીનનો ટુકડો નથી હોતી, એનાથી કંઈક વધારે હોય છે. જાણે સમય અને રહસ્યો વચ્ચેનો કોઈ દરવાજો ખુલી ગયો હોય. હા, એવી જગ્યાઓ જે આપણને ભૌતિક દુનિયાથી ક્યાંક આગળ લઈ જતી હોય એવો અનુભવ કરાવે છે. અને આપણા ગુજરાતમાં એવી જ એક અદ્ભુત રહસ્યથી ભરપૂર જગ્યા છે ગિરનાર પર્વત. એવું કહેવાય છે અને ઘણી પૌરાણિક માન્યતાઓ પણ એવું જ માને છે કે ગિરનાર તો હિમાલય કરતાં પણ જૂનો છે. અહીં જાઓ તો અનુભવાય જાણે એની દરેક શિલા, પવનની દરેક લહેરખીમાં કોઈક અદૃશ્ય ઊર્જા વહેતી હોય. અને આ ઊર્જાનો પહેલો પરચો ક્યાં મળે ખબર છે? એના ચઢાણમાં. તો ગિરનારનું આ ચઢાણ છે ને, એ ખાલી શરીરની કસોટી નથી, એ તો મન અને આત્માની પણ કસોટી છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે એના રહસ્યોની પહેલી કડી. 10,000 આશરે 10,000 પગથિયાં ચડવા પડે છે છેક શિખર સુધી પહોંચવા. આ એવી યાત્રા છે જે શરીરને તોડી નાખે, થકવી દે, પણ નવાઈની વાત એ છે કે મનને એટલી જ શાંતિ આપે છે. પણ અહીં જ એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. મોટાભાગના યાત્રાળુઓનો એક જ અનુભવ હોય છે. એ લોકો કહે છે કે જ્યારે પગ સાવ જવાબ દઈ દે, શરીર હારી જાય, બસ ત્યારે જ એવું લાગે કે જાણે કોઈ અજાણી તાકાત, કોઈ અદૃશ્ય હાથ એમને પકડીને ઉપર ખેંચી રહ્યો છે. હવે સવાલ એ થાય કે આ શું છે? શું આ ખાલી મનનો વહેમ છે, એક સાયકોલોજીકલ ઇફેક્ટ, કે પછી ખરેખર ત્યાં કોઈક અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે? આ એક સવાલ જ આપણને ગિરનારના ઊંડા રહસ્યોની દુનિયામાં ખેંચી જાય છે. શું આ આપણા મનની તાકાત છે કે પછી શું પર્વતની પોતાની કોઈ ચેતના હોઈ શકે? ચાલો હવે આપણે સીધા શિખર પર પહોંચીએ, જોઈએ કે એ જગ્યામાં એવું તો શું ખાસ છે, કેમ એ આટલી પવિત્ર મનાય છે. જુઓ, ગિરનારનું શિખર એ ખાલી એક ઊંચી જગ્યા નથી, પણ હિન્દુ અને જૈન ધર્મ, આ બે મહાન પરંપરાઓનો એક પવિત્ર સંગમ છે. એટલે કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ભગવાન દત્તાત્રેયે અહીં હજારો વર્ષ તપસ્યા કરી હતી. અને કહેવાય છે કે આજે પણ તેઓ અહીં સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન છે. તો બીજી બાજુ જૈન ધર્મ માટે તો આ એક પરમ તીર્થ સ્થાન છે, કેમ કે એમના 22મા તીર્થંકર ભગવાન નેમિનાથને અહીં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને અહીંથી જ તેઓ મોક્ષે ગયા હતા. અને શિખર પર થતા અનુભવો તો એનાથી પણ વધારે રહસ્યમય છે. જે લોકો સાધના કરે છે એ લોકોનું કહેવું છે કે અહીં ધ્યાનમાં બેસો તો જાણે આખા કર્મોનું સર્વૈયું આંખ સામે આવી જાય. અમુક લોકોએ તો રાતના આકાશમાં અજીબ પ્રકારની લાઇટો કે પ્રકાશના ગોળા જોયા હોવાની વાત પણ કરી છે. અને ત્યાંની શાંતિ એ એટલી ગાઢ હોય છે કે પોતાના હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સંભળાય. પણ ગિરનારના રહસ્યો ખાલી આવા અનુભવો સુધી જ સીમિત નથી. અહીં કેટલીક એવી જીવંત પરંપરાઓ પણ છે જે આજે પણ આ રહસ્યોને વધુ ગાઢ બનાવે છે. અને એમાંની જ એક છે ભવનાથનો મેળો. દર વર્ષે મહાશિવરાત્રિના સમયે ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે એક મોટો મેળો ભરાય છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. હજારો લાખો શ્રદ્ધાળુઓ અને સૌથી મહત્વનું રહસ્યમય નાગા સાધુઓ અહીં ભેગા થાય છે. અને પછી મધરાતે એ રહસ્યમય વિધિ શરૂ થાય છે. હર હર મહાદેવના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે અને નાગા સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા ઉતરે છે. પણ અહીં જ એક એવી દંતકથા જોડાયેલી છે જે સાંભળીને નવાઈ લાગે. કહેવાય છે કે કેટલાક સાધુઓ કુંડમાં સ્નાન કરવા ઉતરે તો છે, પણ પાછા બહાર નથી આવતા. એ ભીડમાં ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. તો પછી એ લોકો જાય છે ક્યાં? શું એ કોઈ ગુપ્ત રસ્તાથી કોઈ ગુફામાં ચાલ્યા જાય છે? કે આ ખાલી પેઢીઓથી ચાલતી આવતી એક વાર્તા છે? સાચું કહું તો આનો જવાબ આજ સુધી કોઈને મળ્યો નથી. અને વાત અહીં જ નથી અટકતી. ગિરનારના ગાઢ જંગલોમાં પણ રહસ્યો છુપાયેલા છે. એવી વાતો પણ થાય છે કે ત્યાં એવી જડીબૂટીઓ છે જેને ખાધા પછી ભૂખ તરસ લાગતી જ નથી. હવે શું આ ખાલી વાર્તાઓ છે કે પછી પ્રકૃતિની કોઈ એવી શક્તિ છે જે આપણે હજુ સુધી જાણી શક્યા નથી? હવે આ બધી વાતો સાંભળીને એવું લાગે કે આ તો બધી કલ્પના છે. પણ ના, ગિરનારનો પોતાનો એક ઇતિહાસ છે. અને એ ઇતિહાસ આ બધી વાતોને એક આધાર આપે છે. એ સાબિત કરે છે કે આ જગ્યાનું મહત્વ આજકાલનું નથી, સદીઓ જૂનું છે. દાખલા તરીકે ગિરનારની તળેટીમાં આજે પણ સમ્રાટ અશોકના શિલાલેખ મોજૂદ છે.
વિચારો, લગભગ 2500 વર્ષ જૂના. એટલું જ નહીં, છેક 7મી સદીમાં ચીનથી આવેલા પ્રવાસી યુએન સાંગે પણ પોતાની ડાયરીમાં અહીંના સાધુઓ અને અહીંના આધ્યાત્મિક વાતાવરણ વિશે લખ્યું છે. તો આ બધા ઐતિહાસિક પુરાવાઓ શું સાબિત કરે છે? એ જ કે ગિરનારની દંતકથાઓ માત્ર વાર્તાઓ નથી, પણ એની પાછળ સદીઓ જૂની શ્રદ્ધા અને લોકોના અનુભવોનો પાયો છે. ગિરનાર પોતે ઇતિહાસનો જીવંત સાક્ષી છે. તો આ બધી વાતો, આ બધા અનુભવો, આ ઇતિહાસ, આ બધું આપણને એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને ઊભું રાખી દે છે. આખરે ગિરનાર છે શું? સાધુ સંતો અને દંતકથાઓમાં એક એવી ગુફાનો ઉલ્લેખ પણ મળે છે. કદાચ એને કાળી ગુફા કહે છે, જ્યાં સમય પોતે જ બદલાઈ જાય છે, જ્યાં અંદર ગયા પછી સમયનું કોઈ ભાન નથી રહેતું. એવું કહેવાય છે કે ત્યાંની એક ક્ષણ બહારના વર્ષો બરાબર હોઈ શકે, અને ત્યાં વિતાવેલા વર્ષો બહારની એક ક્ષણ જેવા લાગે. હવે આ શું હોઈ શકે? શું આ ધ્યાનની કોઈ એવી ઊંડી અવસ્થા છે જેમાં મન સમયના બંધનમાંથી મુક્ત થઈ જાય? કે પછી આ બ્રહ્માંડની ઊર્જા સાથે જોડાઈ જવાની કોઈ ઉચ્ચ અવસ્થા છે? અને બસ અહીં જ વિજ્ઞાન અને શ્રદ્ધા એકબીજાની સામે આવીને ઊભા રહી જાય છે. વિજ્ઞાન સવાલો પૂછે છે કે આવું કેમ થાય છે, અને શ્રદ્ધા અનુભવ કરીને જવાબ આપે છે. તો અંતે સવાલ એ જ છે, શું ગિરનાર ખાલી પથ્થર અને માટીનો બનેલો એક પહાડ છે? કે પછી એ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચે મહાભૂતોથી બનેલું એક જીવંત એનર્જી સેન્ટર છે? એક જીવંત ઊર્જાનું કેન્દ્ર? આનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની શ્રદ્ધા અને પોતાના અનુભવથી શોધવાનો છે. અને કદાચ આ જ ગિરનારનું સૌથી મોટું રહસ્ય છે કે એના જવાબો શોધવા માટે ત્યાં જવું પડે છે. કેમ કે કહેવાય છે ને કે ક્યારેક આપણે જગ્યાને નથી પસંદ કરતા, જગ્યાઓ આપણને બોલાવે છે.